કેમ છો અને સ્વાગત છે. ચાલો આજે આપણે પ્રાણીઓના મનમાં ડોકિયું કરીએ. એમના મનમાં શું ચાલે છે અને એમની સાથે આપણો સંબંધ કેવો છે એની ઊંડી વાત કરીએ. આ એક એવી સફર છે જે કદાચ આપણે આપણા આસપાસના જીવો વિશે જે રીતે વિચારીએ છીએ તેને બદલી નાખશે. આ સવાલ લગભગ દરેક પાલતુ પ્રાણીના માલિકે ક્યારેક ને ક્યારેક તો વિચાર્યો જ હશે, ખરું ને? આપણે એમની દરેક હરકતને પ્રેમ માની લઈએ છીએ, પણ શું ખરેખર એમના મનમાં એ જ ભાવ હોય છે? હા, કદાચ આ સવાલ જ ખોટો છે. કદાચ આખી વાત આપણા વિશે છે જ નહીં. ચાલો એક ક્ષણ માટે આપણી જાતને કેન્દ્રમાંથી હટાવીને વિચારીએ અને એક વધુ ઊંડા પ્રશ્ન પર ધ્યાન આપીએ. અને એના બદલે આ સવાલ પૂછીએ તો, તું કોણ છે? આ સવાલ શું તું મને પ્રેમ કરે છે એના કરતાં સાવ અલગ છે. આ સીધો જ એમના અનુભવ અને એમની પોતાની ઓળખ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તો ચાલો આના પહેલા ભાગમાં જઈએ, અંદરનું મન. અહીં આપણે એ પુરાવાઓ જોઈશું જે આપણને જણાવે છે કે પ્રાણીઓના મનમાં ખરેખર શું ચાલી રહ્યું છે. જુઓ, સહાનુભૂતિ એટલે કે એમ્પથી એ કંઈ ખાલી માણસો માટે નથી. એ તો જીવંત રહેવાની એક મૂળભૂત રીત છે. વિચારો, જો ટોળામાં બધા અચાનક ડરીને ભાગવા લાગે તો ત્યાં ઊભા રહીને વિચારવાનો સમય નથી હોતો, બરાબર? બસ એમના ડરને અનુભવીને ભાગવું પડે છે. આ જ તો છે એમ્પથીની શરૂઆત. અને પુરાવા તો ઘણા છે. જરા જુઓ તો ખરા. વૈજ્ઞાનિકોએ એવું શોધી કાઢ્યું છે કે ક્રેફિશને પણ આપણી જેમ ચિંતા એટલે કે એન્ઝાયટી થઈ શકે છે. ઓક્ટોપસ એ તો સાધનોનો ઉપયોગ કરે છે, સમસ્યાઓ ઉકેલે છે. હાથીઓ તો આપણને યાદ પણ રાખે છે. અને ડોલ્ફિન એ તો કોઈ કલાકારની જેમ સાંકેતિક રીતે વિચારી શકે છે. અને આ તો સાંભળવા જેવું છે. જરા કલ્પના કરો, ગ્રુપર માછલીને ખબર છે કે એનો શિકાર એવી જગ્યાએ સંતાયો છે જ્યાં એ નથી પહોંચી શકતી, પણ એને એ પણ ખબર છે કે મોરે ઈલ ત્યાં જઈ શકે છે. એટલે સૂતેલી ઈલ પાસે જઈને ઇશારો કરે છે, ચાલ મારી સાથે. અને પછી ક્યારેક ઈલને શિકાર મળે, ક્યારેક ગ્રુપરને. શુદ્ધ ટીમવર્ક. અને આપણે આ અદ્ભુત ભાગીદારીની ઉજવણી કેવી રીતે કરીએ છીએ? મોટા ભાગે એને તળીને. આ જ છે આપણી સમજ અને આપણા કાર્યો વચ્ચેનું અંતર. તો આનાથી જ આપણે આપણા બીજા ભાગ પર આવીએ છીએ, તૂટેલું જોડાણ, જ્યાં આપણી સહાનુભૂતિ અને ઉદ્યોગ સામસામે આવી જાય છે. આ વાત એકદમ ચોટદાર રીતે કાર્લ સફીના કહે છે, માનવ સહાનુભૂતિ સંપૂર્ણ નથી. આપણે સહાનુભૂતિ ધરાવતા પ્રાણીઓને ભેગા કરીએ છીએ, આપણે તેમને મારી નાખીએ છીએ અને આપણે તેમને ખાઈએ છીએ. આ આપણા વિરોધાભાસને સીધો જ ઉજાગર કરે છે. અને આ વિરોધાભાસ કેટલો મોટો છે એ આ આંકડો બતાવે છે. 56 અબજ. દર વર્ષે ફક્ત ખોરાક માટે આટલા પ્રાણીઓનો જીવ લેવામાં આવે છે. આ કોઈ નાની વાત નથી. આ એક વિશાળ વૈશ્વિક વાસ્તવિકતા છે. તો ચાલો હવે જોઈએ કે આની અસર શું થાય છે. આપણા વપરાશની કિંમત 3 ચાર્ટમાં. આ ખરેખર ચોંકાવનારું છે. જુઓ, ઘણા લોકોને લાગે છે કે વાહનોથી સૌથી વધુ પ્રદૂષણ થાય છે, પણ આ ચાર્ટ પ્રમાણે પશુપાલન ઉદ્યોગ એ દુનિયાની બધી જ ગાડીઓ, ટ્રક, જહાજો અને વિમાનો ભેગા મળીને કરે એના કરતાં પણ વધુ ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન કરે છે. અને પાણીનો વપરાશ? આ ચાર્ટ જુઓ. 1 પાઉન્ડ એટલે કે લગભગ અડધો કિલો બીફ બનાવવા માટે 2500 ગેલન પાણી વપરાય છે. આ આંકડો દિમાગ ચકરાવી દેવો એવો છે. અને જંગલોનું શું? એમેઝોનના જંગલોના વિનાશ પાછળનું 91% કારણ પશુપાલન છે. કાં તો પ્રાણીઓ માટે જગ્યા બનાવવા અથવા એમના માટે પાક ઉગાડવા. અને આની અસર આપણા સ્વાસ્થ્ય પર પણ થાય છે. એક તરફ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કહે છે કે પ્રોસેસ્ડ માંસથી કેન્સર થઈ શકે છે. અને બીજી તરફ પશુઓને જે એન્ટીબાયોટિક્સ આપવામાં આવે છે એનાથી સુપરબગ્સનો ખતરો વધી રહ્યો છે. એટલે કે એવા બેક્ટેરિયા જેના પર આપણી દવાઓ કામ નથી કરતી. અને આ બધી મોટી મોટી વાતો અને આંકડાઓ પછી આપણે પાછા એ જ મુદ્દા પર આવીએ છીએ કે આ બધા ફક્ત આંકડા નથી. આ દરેક એક જીવ છે. ઘેટા એકબીજાના ચહેરા યાદ રાખી શકે છે. ગાયો જ્યારે કોઈ કોયડો ઉકેલે ત્યારે ખુશ થાય છે. મરઘી પોતાના બચ્ચાઓને શીખવે છે. અને ડુક્કર એ તો કૂતરા જેટલા જ હોશિયાર માનવામાં આવે છે. તો આ બધું જાણ્યા પછી હવે શું? આપણે ક્યાં જઈએ છીએ અહીંથી? આ બધું આપણા પોતાના દૃષ્ટિકોણથી આગળ વધવા વિશે છે. આ એક મજાનો વિરોધાભાસ છે, નહીં? જ્યારે ઘરમાં નવું બાળક આવે ત્યારે આપણે એની રૂમની દિવાલો પર પ્રાણીઓના ચિત્રો દોરીએ છીએ. આપણે બાળકોને એમની વાર્તાઓ કહીએ છીએ, એમને પ્રેમ કરવાનું શીખવીએ છીએ, પણ આપણી સિસ્ટમ્સ એ એમના માટે એક સાવ અલગ જ દુનિયા બનાવે છે.
અને આ વાત કાલ સફીનાના આ વાક્યમાં બહુ સરસ રીતે કહેવાય છે. નોહના વહાણ પર બચાવવા લાયક ગણાયેલા દરેક જીવ આજે ભયંકર જોખમમાં છે. અને એ પૂર બીજું કોઈ નહીં, આપણે પોતે જ છીએ. અને આ આપણને આજના અંતિમ સવાલ પર લાવીને મૂકે છે. શું આપણી પાસે એક ક્ષમતા છે કે આપણે પૃથ્વી પરના બાકીના જીવનને બસ જીવવા દઈએ? આ સવાલનો જવાબ કદાચ સરળ નથી, પણ એના પર વિચારવું એ જ કદાચ પહેલું પગલું છે. આ વિચાર સાથે જ આજની વાત અહીં પૂરી કરીએ. વિચારતા રહેજો.